નમસ્કાર, જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ જીટીપીએલ જામનગર ન્યૂઝમાં આપ સૌ દર્શકોનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। સુરતમાં એક જ એપાર્ટમેન્ટમાં 9 કોરોના પોઝિટિવ દર્દીઓ મળી આવતા એપાર્ટમેન્ટ સીલ। ચીનથી પાકિસ્તાનના બંદરે જતા મિસાઇલના પાર્ટ્સને કંડલા બંદરે ઝડપી લેતી એજન્સી। નાના વેપારી પર મોટી આફત, દુકાનનો માલ પલળતા જિંદગી સંકેલી લેતો વેપારી। રાજ્યના શિક્ષણ મંડળની ચૂંટણી માટે જામનગર ખાતે યોજાતું શાંતિપૂર્ણ મતદાન। કોંગ્રેસ અને આહિર સમાજના પીઢ અગ્રણી ભીખુભાઈ વારોતરિયાની વિશેષ મુલાકાત લેતું જીટીપીએલ જામનગર ન્યૂઝ। આજના બ્રેકિંગ ન્યૂઝ। હવે જોઈએ સમાચાર વિગતવાર। ગુજરાતમાં કોરોનાની બીજી લહેરની અસર લગભગ ખતમ થઈ ગઈ છે, ત્યારે સરકાર દ્વારા પ્રતિબંધો પણ હળવા કરવામાં આવી રહ્યા છે। એક તરફ સરકાર દ્વારા વેક્સિનેશન અભિયાનને વેગ આપવામાં આવી રહ્યો છે, ત્યાં બીજી તરફ ત્રીજી લહેરની આશંકા પણ સેવવામાં આવી રહી છે। એવામાં સુરતમાં ફરીથી કોરોનાએ માથું ઊંચક્યું હોય તેમ લાગી રહ્યું છે, જ્યાં એક જ એપાર્ટમેન્ટમાં એક સાથે 9 પોઝિટિવ કેસ જાહેર થતા વહીવટી તંત્ર દોડતું થઈ ગયું છે। સુરત શહેરના અઠવા વિસ્તારમાં આવેલા મેઘમયુર એપાર્ટમેન્ટમાં કોરોનાના કેસો અચાનક વધી રહ્યા છે। એપાર્ટમેન્ટમાં એક સાથે 9 પોઝિટિવ કેસો સામે આવતા આરોગ્ય તંત્ર હરકતમાં આવ્યું છે અને એપાર્ટમેન્ટને સીલ કરી દેવામાં આવ્યું છે। આ સાથે જ 9 સંક્રમિત લોકોના સંપર્કમાં આવેલા લોકોના ટેસ્ટિંગ અને ટ્રેકિંગની કામગીરી હાથ ધરી છે। આ એપાર્ટમેન્ટના દરવાજે પોલીસ કર્મીઓનો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે અને કોઈ પણ રહેવાસીને એપાર્ટમેન્ટ બહાર જવાની મનાઈ ફરમાવવામાં આવી છે। ચીનના શાંઘાઈ પોર્ટ પરથી ગુજરાતના કંડલા પોર્ટ થઈ પાકિસ્તાન મોકલવા માટેના એક કન્સાઇનમેન્ટ પર કસ્ટમ્સને શંકા પડતા ચકાસણી કરવામાં આવી હતી। આ મામલો આમ તો ફેબ્રુઆરી મહિનાનો છે, પરંતુ સંવેદનશીલ મામલો હોવાને કારણે અત્યાર સુધી આ મામલા અંગે કોઈ વિગતો જાહેર કરવામાં આવી ન હતી। આ કન્સાઇનમેન્ટમાંથી મિસાઇલ્સ બનાવવા માટે વપરાતા અંદાજે 10 કરોડના ઇક્વિપમેન્ટ મળી આવ્યા હોવાનું જાહેર થયું છે, જેના પગલે આખો કેસ નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સીને સોંપવામાં આવ્યો અને તેણે અજાણ્યા શખ્સો સામે વેપન્સ ઓફ માસ ડિસ્ટ્રક્શન એન્ડ ધેર ડિલિવરી સિસ્ટમ એક્ટ હેઠળ ગુના દાખલ કરી તપાસ હાથ ધરવામાં આવી છે। આ આખો કેસ દેશની સુરક્ષા સાથે જોડાયેલો હોય કેન્દ્ર સરકાર દ્વારા નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સીને તપાસ સોંપવામાં આવી હતી, જેના પગલે એનઆઈએ દ્વારા અજાણ્યા સામે ગુનો નોંધીને તપાસ હાથ ધરવામાં આવી છે। હવે લઈશું નાનકડો વિરામ બાદ જોશું હોનારતને લીધો વધુ એક ભોગ, શિક્ષણ મંડળની ચૂંટણીમાં મતદાન અને ગણેશોત્સવના આયોજકોનું સન્માન। જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ જીટીપીએલ જામનગર ન્યૂઝ। નિસંતાન દંપતીઓ માટે ખુશ ખબર, મફત નિદાન કેમ્પ અને આકર્ષક પેકેજ। જી હા, ડોક્ટર ગાયત્રી સુરેશ ઠાકરની અદ્યતન હોસ્પિટલ સિદ્ધિ વિનાયક આઈવીએફ હોસ્પિટલમાં નિઃશુલ્ક નિદાન અને સોનોગ્રાફી કેમ્પનું આયોજન રાખેલ છે। તારીખ 2-10 શનિવાર અને 3-10 રવિવાર, સવારે 10 થી બપોરે 2 કલાક સુધી। અહીં છે ટેસ્ટ ટ્યુબ બેબી સેન્ટર, પ્રસૂતિ ગૃહ, લેપ્રોસ્કોપી સેન્ટર અને બાળ રોગની લેટેસ્ટ ટેકનોલોજીથી સજ્જ હોસ્પિટલ। ડોક્ટર ગાયત્રી ઠાકરના 34 વર્ષના બહોળા અનુભવના સથવારે અનેક પરિવારોને સંતાન પ્રાપ્તિનું સુખ મળ્યું છે। ઉપરાંત ડોક્ટર ગાયત્રી ઠાકરે દેશ વિદેશમાં નામના પણ મેળવી છે। સચોટ પદ્ધતિ, સચોટ સારવાર અને સચોટ માર્ગદર્શનથી વંધ્યત્વપણું નિવારી શકાય છે। જી હા, શક્ય છે, માટે ચિંતા મુક્ત બની આજે જ અપોઇન્ટમેન્ટ બુક કરાવો। સમય બરબાદ ના કરો, બને તેટલા જલ્દી પધારો। માં આદ્યશક્તિની આરાધના સાથે અને ખુશાલીના તહેવારોમાં ખાસ આપના માટે આ ફ્રી નિદાન કેમ્પનું આયોજન રાખેલ છે, માટે ભરપૂર લાભ લો। સિદ્ધિ વિનાયક આઈવીએફ હોસ્પિટલ ડોક્ટર ગાયત્રી સુરેશ ઠાકર દ્વારા જનજાગૃતિ માટે પ્રસારિત। ઇન્કમ ટેક્સ ઓફિસ સામે પંડિત નહેરુ રોડ, જામનગર।
होटल, रेस्टोरेंट और मनोरंजन की वर्ल्ड क्लास फैसिलिटीज यानी कि JCR द एंटरटेनमेंट वर्ल्ड। JCR के व्हाइट सैंड फाइन डाइन रेस्टोरेंट की डिलीशियस फूड आपको बहुत पसंद आएगा, जिसमें गुजराती, पंजाबी, चाइनीज और नॉर्थ इंडियन फूड का जायका ले सकते हैं। यहाँ द फॉन रेजिडेंसी होटल है, जिसमें हेजल स्वीट, विंटर ग्रीन प्रीमियम और विंटर ग्रीन जैसी 3 लग्जूरियस कैटेगरी के 49 रूम्स हैं। बर्थडे, एंगेजमेंट, मैरिज फंक्शन, स्टाफ मीटिंग जैसे छोटे बड़े फंक्शंस के लिए 2 बैंक्वेट हॉल हैं। JCR यूनिट में गो रेसिंग स्पोर्ट्स भी है, जो पूरे सौराष्ट्र में ख्यात नाम है। गो रेसिंग का अनुभव आपकी लाइफ टाइम मेमोरी में से एक होगा। JCR के एक्यूरेट पार्किंग फैसिलिटीज, इजी टू पार्क एंड इजी टू ट्राई, यहाँ 7 एंटरटेनमेंट जोन है, जिसके तहत PVR सिनेमा, ड्राइव इन सिनेमा, गेम जोन, शॉपिंग मॉल और बहुत कुछ। जी हाँ, JCR में है सब कुछ। तो आपके बेहतरीन वक्त को यादगार बनाने के लिए आज ही पधारिए JCR द एंटरटेनमेंट वर्ल्ड, जामनगर कालावड रोड, ढेवा चौकड़ी के पास, जामनगर। પિયાજીઓ કંપનીનો અદ્યતન શોરૂમ હવે જામનગરમાં। જી હા, આ છે સિકોતર ઓટો લિંક। અહીં આપને મળશે પિયાજીઓ પેસેન્જર રિક્ષા અને માલવાહક રિક્ષાના તમામ મોડલ્સ। પિયાજીઓ બેસ્ટ માઇલેજ, બેસ્ટ પિકઅપ અને બેસ્ટ પાવરમાં દેશની નંબર 1 કંપની છે તથા સૌથી ઓછું મેન્ટેનન્સ અને સૌથી વધુ રિસેલ વેલ્યુ ધરાવે છે। ઇટાલિયન ડિઝાઇન એન્જિન મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ BS6 ના નિયમો અનુસાર 40 હાઈ ટેકનોલોજીનો ઉપયોગ, 5 અલગ અલગ ફ્યુલ વેરિયન્ટ મોડલ્સ અવેલેબલ, જેમાં પેટ્રોલ, ડીઝલ, CNG, LPG અને ઇલેક્ટ્રિક, ઓછું ડાઉન પેમેન્ટ, ઓછું વ્યાજ દર અને 85% સુધીની લોન, આધુનિક વર્કશોપ તેમજ કંપનીના ટ્રેન ટેકનિશિયન દ્વારા વાહનની માવજત। અહીં સેલ્સની સાથે સર્વિસ અને જેન્યુન પાર્ટ્સ પણ મળી રહેશે। આજે 30 લાખથી પણ વધુ સંતુષ્ટ ગ્રાહકો પોતાના સપના સાકાર કરી રહ્યા છે, કેમ કે વધુ માઇલેજ એટલે વધુ બચત। માટે અમે ગર્વથી કહીએ છીએ, આપે ચાલે છે તો દેશ ચાલે છે। આજે જ સંપર્ક કરો સિકોતર ઓટો લિંક, જામનગર રાજકોટ હાઈવે, ઇસ્કોન મંદિરની બાજુમાં, હાપા, જામનગર। વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે। હવે જોઈએ સમાચાર વિગતવાર। જામનગર શહેરમાં ગત તારીખ 13 સપ્ટેમ્બરે જળ હોનારત સર્જાઈ હતી। આ જળ હોનારતમાં જામનગર શહેર જિલ્લામાં કુલ 8 વ્યક્તિઓનો ભોગ લેવાયો હતો। આ હોનારતને પરિણામે ઘણા લોકોની જિંદગી દુષ્કર બની ગઈ હોય તેવા દાખલાઓ પણ ધીમે ધીમે સામે આવી રહ્યા છે। આ પ્રકારનો વધુ એક બનાવ કાલાવડ નાકા બહાર આવેલી સનમ સોસાયટી ખાતે બનવા પામ્યો છે। આ કરુણ બનાવની વિગત એવી છે કે તાજેતરની જળ હોનારત દરમિયાન 43 વર્ષના ગુલામ રસૂલભાઈ ગુલામ હુસેન કાદરીની કરિયાણાની દુકાન
દુકાનમાં પુષ્કળ પાણી ઘૂસી ગયું હતું, જેને પરિણામે આ નાના એવા વેપારીની આર્થિક મૂંઝવણોનો કોઈ પાર રહ્યો ન હતો અને હોનારત બાદ તેઓને ક્યાંયથી કોઈ પણ સહયોગ પ્રાપ્ત ન થતા હિંમત હારી બેઠેલા ગુલામ રસૂલભાઈ નામના યુવાને શુક્રવારે બપોરે પોતાના ઘરમાં ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હોવાનું તેઓના નાના ભાઈ શબીર હુસેન કાદરીએ પોલીસમાં જાહેર કર્યું છે. મૃતક યુવાનની દુકાન રંગુનવાલા હોસ્પિટલ વિસ્તારમાં આવેલી છે અને આ વિસ્તારમાં પણ હોનારત દરમિયાન પુષ્કળ પાણી ભરાઈ ગયા હોવાનું આપણે સૌ જાણીએ છીએ. 13 તારીખે જે વરસાદમાં પાણી ભરાણો હતો, આખી દુકાન આ પાછળ જે ડૂબી ગઈ હતી, તેના ડિપ્રેશનમાં આવીને મારા મોટા ભાઈએ કાલે સુસાઇડ કરી લીધું. જામનગર અકબર શાહ મસ્જિદ, રંગુનવાલા હોસ્પિટલ, સૈયદફળી. રાજ્યના માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ મંડળના 9 સભ્યોની ચૂંટણી માટે આજે શનિવારે સવારે 8 વાગ્યાથી સાંજના 5 વાગ્યા સુધી મતદાનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ચૂંટણીમાં જુદા જુદા સંવર્ગના અંદાજે 500થી વધુ મતદારો છે. જામનગર શહેરના મતદારો માટે આર્ય સમાજ રોડ પરથી નેશનલ હાઈસ્કૂલ ખાતે મતદાન રાખવામાં આવ્યું હતું, જેમાં સવારથી કોવિડ ગાઈડલાઇન્સ મુજબ તમામ મતદારોએ મતદાન કર્યું હતું. આ ચૂંટણીનું પરિણામ 28 મે જાહેર થશે. જીડી શાહ હાઈસ્કૂલના પ્રિન્સિપાલ અને જામનગર શહેર આચાર્ય સંઘના પ્રમુખ ડોક્ટર સતીશ કચલાએ આજના મતદાન તથા સમગ્ર ચૂંટણી પ્રક્રિયા અંગે જીડીપીએલ જામનગર ન્યૂઝ સમક્ષ કેટલીક વિગતો આપી હતી, જે અત્રે પ્રસ્તુત છે. આજરોજ ગુજરાત માધ્યમિક અને ઉત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડની જુદા જુદા સંવર્ગની ચૂંટણીનું આયોજન કરવામાં આવેલું છે, જેમાં જામનગર શહેર અને જામનગર તાલુકાનું મતદાન મથક નેશનલ હાઈસ્કૂલ જામનગર ખાતે રાખવામાં આવેલ છે, જેમાં સંચાલક મંડળના 73 મત, વાલી મંડળના 72 મત, શિક્ષકો ઉત્તર બુનિયાદી શાળાઓ સહિતના 398 મત, આચાર્ય સંવર્ગના 24 મત, ઉપરાંત વાલી મંડળ અને બિન શૈક્ષણિક કર્મચારી ના તમામ સંવર્ગના થઈ અને 500 ઉપરના શૈક્ષિક મતદાતાઓ પોતાનો કિંમતી અને પવિત્ર મત આજે આપનાર છે, જેના દ્વારા બોર્ડમાં સભ્ય અને જુદી જુદી કમિટીઓની રચના થઈ શૈક્ષણિક ક્ષેત્રે કાર્યવાહીને વ્યાપક રીતે માર્ગદર્શન અને આયોજન થઈ શકે છે. આજરોજ જે આયોજન કરવામાં આવેલું છે તે વ્યવસ્થિત અને નિયમ અનુસાર, સમયસર અને જવાબદારીપૂર્વકનું આયોજન છે. તમામ મતદાર છે તે પોતાના કિંમતી અને પવિત્ર મતનો ઉપયોગ કરી અને બોર્ડના તમામ સભ્યોની જુદા જુદા સંવર્ગની ચૂંટણીમાં એ કાર્યરત છે. પોતાના ઉમેદવારને પણ ચૂંટવા માટે દરેક પ્રયત્નશીલ છે અને સરસ રીતે ચૂંટણીનું આયોજન આજરોજ અત્રે થઈ રહેલું છે. રાજ્યના પૂર્વ મંત્રી અને જામનગર 78ના ધારાસભ્ય તેમજ ભાગ્યલક્ષ્મી ટ્રસ્ટના પ્રમુખ હકુબા જાડેજા દ્વારા દર વર્ષની માફક આ વર્ષે પણ ગણેશ મહોત્સવના શ્રેષ્ઠ આયોજકોને બિરદાવવાનો કાર્યક્રમ ગુર્જર સુથાર જ્ઞાતિના વિશ્વકર્મા ભવન ખાતે યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં વોર્ડ નંબર 1 થી 3 અને વોર્ડ નંબર 4 અને 10ના મહોત્સવના આયોજકો હાજર રહ્યા હતા. સ્વાગત પ્રવચન પૂર્વ મેયર ધર્મેન્દ્રસિંહ ઝાલા દ્વારા કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત સ્વામિનારાયણ સંપ્રદાયના કોઠારી સ્વામી શ્રી ચત્રભુજ દાસજી મહારાજ, મેયર બીનાબેન કોઠારી, પૂર્વ મેયર દિનેશભાઈ પટેલ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન મનીષભાઈ કટારિયા તથા શહેર ભાજપા અધ્યક્ષ વિમલભાઈ કગથરા વગેરે દ્વારા ટ્રસ્ટની આ પ્રવૃત્તિને આવકારવામાં આવી હતી. આ પ્રસંગે જામનગરના વિવિધ ક્ષેત્રના અગ્રણી અને નગરજનો હાજર રહ્યા હતા. ભાગ્યલક્ષ્મી એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા છેલ્લા 11 વર્ષથી આ ગણેશની સ્થાપના કરી હોય, જૈન સમાજના તપસ્વી હોય એનો ખાસ કરીને સન્માન સમારંભ દર વખતે રાખીએ છીએ. પણ કોરોના કાળને ધ્યાનમાં રાખીને આ વખતે અલગ અલગ વોર્ડમાં સન્માન સમારંભ રાખવામાં આવ્યો છે. ખાસ કરીને ધર્મમાં રુચિ થાય, વધુમાં વધુ ગણેશ મંડળની સ્થાપના લોકો કરે એને પ્રોત્સાહન કરવા માટે ખાસ કરીને અમારા ટ્રસ્ટ દ્વારા એનું સન્માન કરી અને સાથે પ્રસાદી લઈ એના માટેનો આજે બીજો દિવસ એટલે વોર્ડ નંબર 5, 6, 7 અને 9
4 વડના અહીંયા મંડળોના સન્માન કરવામાં આવેલ છે અને તપસ્ય જૈન સમાજમાંથી એનું પણ પર્યુષણનું એનો પણ સન્માન કરવામાં વિવિધ સમાજના આગેવાનો, ભારતીય જનતા પાર્ટીના આગેવાનો, મોટી સંખ્યામાં લોકો પણ અહીં ઉપસ્થિત રહ્યા હતા. એટલે ખાસ કરીને તમામનો હૃદયથી આભાર માનું છું. હવે લઈશું નાનકડો વિરામ બાદ જોશું જામનગરમાં વીજ બચત રેલી અને ભીખુભાઈ વારોતરિયાની વિશેષ મુલાકાત સહિતના સમાચારો. જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GDPL જામનગર ન્યૂઝ. નમ્રતા વેલનેસે છેડ્યું છે રોગ મુક્ત જામનગરનું મહાઅભિયાન, જેમાં દુખાવાથી પીડિત લોકોને ફ્રી થેરાપી આપવાનું ક્રાંતિકારી પગલું. નહીં દવા, નહીં ઇન્જેક્શન, નહીં ઓપરેશન કે નહીં કોઈ આડઅસર, છતાં 100% ફાયદો આપતી અદ્ભુત થેરાપી, જેમાં પગનો દુખાવો, ગોઠણનો દુખાવો, કમરનો દુખાવો, ખભા ગરદનનો દુખાવો, પગમાં લોહીના ગઠ્ઠા, ઝણઝણાટી, ગોઠલા ચડવા, સોજા ચડવા, નસો દબાતી, નસો ખેંચાતી, બીપી, ડાયાબિટીસ, પેરાલિસિસ, સાયટિકા, થાઇરોઇડ, સંધિવા, ગઠિયોવા, ચિકનગુનિયા, ચરબીના ગઠ્ઠા, ગેસ, એસિડિટી, કબજિયાત, પેટની ચરબી, સ્નાયુનો દુખાવો, સાંધાનો દુખાવો, હાથ પગમાં ખાલી ચડવી, ડિપ્રેશન, અનિદ્રા જેવા જટિલ રોગોમાં આ થેરાપી દ્વારા 100% ફાયદો મેળવો. આ ટ્રીટમેન્ટના મુંબઈ અને દિલ્હી જેવા શહેરોમાં એક સિટિંગના 300 રૂપિયા લેવામાં આવે છે, જ્યારે જામનગર શહેરના રહીશો માટે તદ્દન ફ્રી ટ્રીટમેન્ટ આપવામાં આવે છે. હોમ ડેમો માટે સર્વિસ આપવામાં આવે છે. તો આજે જ આપના હઠીલા રોગોના છુટકારા માટે અચૂક મુલાકાત લો. નમ્રતા વેલનેસ સેન્ટર, પટેલ કોલોની, શેરી નંબર 2, બેંક ઓફ બરોડાની બાજુમાં, જામનગર. અન્ય બ્રાન્ચ કૈલાસ હાઇટ, શોપ નંબર 3, ગોકુલનગર, જકાતનાકા સર્કલ, ICICI ATM ની બાજુમાં, જામનગર. રાહુલ કોર્પોરેટ, શોપ નંબર 101, પહેલા માળે, પૂજારા ટેલિકોમની ઉપર, ગ્રીન સિટી, રણજીત સાગર રોડ, જામનગર. રામબાદ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. વીજ બચત અને વીજ સલામતીના અભિગમને લક્ષ્યમાં રાખી અને તે અંગે વીજ ગ્રાહકોમાં જાગૃતિ ફેલાવવાના હેતુ સાથે શુક્રવારે બપોરે 4:30 વાગ્યા બાદ જામનગર વીજ તંત્ર દ્વારા એક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલી લાલ બંગલા ખાતેની વીજ કચેરીથી પ્રારંભ પામી વાયા ટાઉન હોલ અને લીમડા લાઇન થઈ પરત લાલ બંગલા ખાતે સંપન્ન થઈ હતી. આ રેલીમાં અધિક્ષક ઇજનેર CK પટેલ, કાર્યપાલક ઇજનેર NF દોશી, NP શાહ તથા KC ચૌહાણ સહિતના વરિષ્ઠ અધિકારીઓ તથા કર્મચારીઓ અને યુનિયનના આગેવાનો જોડાયા હતા. આ રેલી અંગે અધિક્ષક ઇજનેર દ્વારા GDPL જામનગર ન્યૂઝ સમક્ષ ટૂંકી વિગતો આપવામાં આવી હતી, જે અત્રે પ્રસ્તુત છે. તો આજ રોજ અમારા જે આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત વીજ બચત અને વીજ સલામતી માટેનું જે જનજાગૃતિ અભિયાન માટેની આ રેલીનું આયોજન કરેલ હતું, જેમાં ખાસ કરીને વીજ સલામતી માટે અને વીજ બચત માટેના કયા કયા પગલાઓ લઈ શકાય એ માટે આપણે આ જનજાગૃતિ માટેનું આ એક આ રેલીનું આયોજન છે, જેના લીધે ઘણા બધા આપણા નાગરિકો અને જે વીજ ગ્રાહકો છે એને લાભ થાય એવો અમારો મુખ્ય હેતુ છે. જામનગર શહેરના દિગ્વિજય પ્લોટ 45માં એક કારમાંથી LCBA શરાબની બોટલો શોધી કાઢી છે. આ કારમાંથી શરાબની 367 બોટલ મળી આવી છે. જોકે કારનો ચાલક અથવા કારનો માલિક કોણ છે તે અંગે કોઈ વિગતો દરોડા સમયે જાહેર થવા પામી ન હતી. LCBના PIની સૂચના મુજબ સ્ટાફ દ્વારા કાર ચાલકની શોધખોળ કરવામાં આવી રહી છે. જામનગરના કોંગ્રેસના પીઢ અગ્રણી અને પ્રદેશ કોંગ્રેસ સમિતિના ઉપપ્રમુખ ભીખુભાઈ વારોતરિયા સમગ્ર હાલારમાં જાણીતા નેતા છે. જામ કલ્યાણપુર તાલુકાના સણોસરી ખાતે વતન ધરાવતા આ પીઢ નેતા પાછલા 48 વર્ષથી કોંગ્રેસ પક્ષ સાથે સંકળાયેલા છે. ભૂતકાળમાં 1998 થી 2010 સુધી તેઓ જિલ્લા કોંગ્રેસના અધ્યક્ષ રહી ચૂક્યા છે. એ સમયે દ્વારકા જિલ્લાનો સમાવેશ જામનગરમાં થતો હતો. આહિર
સમાજના પીઢ અગ્રણી ભીખુભાઈ વારોતરિયા પાછલા 5 વર્ષથી પ્રદેશ કોંગ્રેસમાં ઉપાધ્યક્ષ પદ સંભાળે છે અને ભાટિયા અને દ્વારકા સહિતની આહિર સમાજની વિવિધ શૈક્ષણિક સંસ્થાઓ સાથે તેઓ સંકળાયેલા છે અને વિવિધ સામાજિક સંસ્થાઓમાં પણ તેનો યોગદાન આપે છે. જીટીપીએલ જામનગર ન્યૂઝના મેનેજિંગ એડિટર જયેશભાઈ રૂપારેલિયા દ્વારા ભીખુભાઈ વારોતરિયાની મુલાકાત લેવામાં આવી હતી અને કોંગ્રેસના સંગઠનાત્મક પાસાઓ સહિતના વિવિધ મુદ્દાઓ અંગે વિસ્તૃત વાતચીત કરવામાં આવી હતી. આ વાતચીતના મુખ્ય અંશો પ્રસ્તુત છે. જીટીપીએલ જામનગર ન્યૂઝમાં તમામ દર્શકોનું સ્વાગત છે. આજે અમે લોકો ભીખુભાઈ વારોતરિયાની ઓફિસ ઉપર આવ્યા છે કારણ કે એ પીઢ વ્યક્તિત્વ છે અને પીઢ અગ્રણી તરીકે કોંગ્રેસની અંદર વર્ષોથી વર્કઆઉટ કરે છે અને વર્ષોથી એને કોંગ્રેસના જે મુખ્ય હોદ્દા હોય એ પણ એમણે સારી સેવા આપી છે અને ખાસ કરીને આમ સામાન્ય રીતે એમની ઉંમર અત્યારે સિનિયર સિટીઝન છે અને 72 વર્ષની એમની ઉંમર છે. 48 વર્ષથી એ જાહેર જીવનમાં છે. 24 વર્ષની ઉંમર હતી, યંગ જનરેશન હતું, ત્યારથી એ કોંગ્રેસ સાથે સંકળાયેલા છે. અને જામનગર જિલ્લાની વાત કરીએ તો જામનગર લોકસભાની ચૂંટણી પણ 2 વખત એટલે કે 1996માં પણ લોકસભાની ચૂંટણી લડ્યા છે કોંગ્રેસના ઉમેદવાર તરીકે અને 1998માં પણ કોંગ્રેસના ઉમેદવાર તરીકે એ ચૂંટણી લડ્યા છે અને કોંગ્રેસના સંગઠનમાં પણ એને મોટી ભૂમિકા ભજવી છે. એટલે કે જામનગર જિલ્લા કોંગ્રેસના પ્રમુખ તરીકે 12 વર્ષ સુધી સેવા આપી છે, 1998થી લઈને 2010 સુધી. અને પ્રદેશ કોંગ્રેસના ઉપપ્રમુખ તરીકે એટલે અત્યારે 2016થી વાત કરીએ તો પ્રદેશ કોંગ્રેસના ઉપાધ્યક્ષ તરીકે સેવા આપે છે અને આજની તારીખે પણ એ ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટીના સભ્ય છે. એટલે કે રાહુલ ગાંધી અને સોનિયા ગાંધીજી એની સાથે સીધા સંકળાયેલ છે. એની જે કમિટી સમિતિ મળતી હોય એમાં પણ સભ્ય તરીકે સેવા આપે છે. ત્યાં પણ દિલ્હી લેવલે પણ એ આવજાવ એની ચાલુ હોય છે. એટલે વર્ષોથી આ જાહેર જીવનની અંદર વર્કઆઉટ કરે છે અને મૂળ તો એનું જે વતન છે એ સણોસરી છે, એટલે જે જામ કલ્યાણપુરના જે છે એમના જે નાનકડું એવું ગામ છે એમાંથી એ આવે છે અને મોટું નામ છે આજની તારીખે. અને કોંગ્રેસી જે જૂના જોગીઓ જે છે અને ખાસ કરીને વર્તમાન જે કોંગ્રેસના જે આગેવાનો છે એ ભીખુભાઈને માને છે, એની પાસે સલાહ, ગાઈડલાઈન, માર્ગદર્શન લેવા માટે આવે છે અને આજની તારીખે પણ એ એક્ટિવ છે. એટલે આપણે એમને પૂછશું કે સાહેબ તમે વર્ષોથી આ કોંગ્રેસ સાથે સંકળાયેલા છો અને છતાં પણ વાત કરીએ અત્યારે 1995થી ભાજપની સરકાર કાર્યરત છે, છતાં કોંગ્રેસનો કેમ વારો આવતો નથી? એમાં વર્ષોથી જે કોંગ્રેસ છે નીતિમત્તાને ધ્યાનમાં રાખી ખેડૂતો, ગરીબો, પછાતો આ વસ્તુને ધ્યાનમાં રાખીને ખેડૂતોથી કામ કર્યું છે કોંગ્રેસે અને ખૂબ સંગઠનમાં સત્તામાં કોંગ્રેસ એટલો ટાઈમ રહી છે. એમાં એની જે નીતિ હતી, જે હાઈકમાન્ડની રીતિ હતી, પ્રદેશ કોંગ્રેસના જે આગેવાનોની જે નીતિ હતી એને કારણે અત્યાર સુધી એની શાસન કર્યું હતું. જ્યારથી 1995થી ભારતીય જનતા પાર્ટીની આ સરકાર આવી તો એની જે ખેડૂતો પ્રત્યેની જે દુર્વ્યવહાર, ગરીબોનો, પછાતોનો, નાના માણસોનો અને માત્ર ને માત્ર જો હુકમી, ધાક ધમકી અને ન્યાયને નેવે મૂકી અને એ લોકોએ જ્યારે શરૂઆત કરી તો કોંગ્રેસના તો એવા વિચારો નહોતા. કોંગ્રેસ વર્ષોથી દેશ આઝાદ કર્યો, ત્યાંથી મહાત્મા ગાંધીજી, સરદાર વલ્લભભાઈ પટેલ અને કેટલાય મહાનુભાવોએ આ દેશને આઝાદ કર્યો અને એની પરંપરામાં એના જે વડાપ્રધાનો આવ્યા, જે આ દેશમાં એની કામ કર્યું, જેટલી યોજનાઓ કરી, જેટલા ખેડૂતોને પગભર કર્યા, ખેડૂતોને તમને સામાન્ય દાખલો હમણાં તમને યાદ હોય એ પ્રમાણે ખેડૂતોને પાક વીમાનું પ્રીમિયમ ભરી દઈએ એટલે દરેકને નુકસાન જાય, દુષ્કાળ પડે તો ખેડૂતોને ઘેર બેઠા પાક વીમો મળે, એ આપણી નજર સામેની વાત હતી. આ તમામ યોજનાઓ એની બંધ કરી દીધી છે. એટલું નહીં પણ જે ભૂતકાળની અંદર જે માણસોની રોજીરોટી હતી એ છીનવવાનું કામ પણ મોટાભાગનું કર્યું છે. દાખલા તરીકે આરોગ્ય, તો તમે ગુજરાતની માત્ર વાત કરો તો કેટલી હોસ્પિટલો, આપણી આ જીજી હોસ્પિટલ છે, એટલા બેડની હોસ્પિટલ છે, એવી દરેક જિલ્લા મથકે મોટા ગામોમાં આવી હોસ્પિટલ, આરોગ્યની સેવા, 108ની જે લાગુ પાડી એ વડાપ્રધાને હમણાં જ યુપીએ સરકાર હતી ત્યારે એક વસ્તુઓ ગરીબલક્ષી એની હતી. આ તમામ એના ઉપર એને પાણી ફેરવી દીધું છે. કોંગ્રેસ કેમ હારે છે એટલે એની જે નીતિ છે ભારતીય જનતા પાર્ટીની, દાખલા તરીકે હમણાં છેલ્લા તમે જોયું 2 ટર્મથી અમારા ધારાસભ્યો છે એને લોભ લાલચ આપી ને લઈ જાય છે અને એને કહેવામાં આવે છે કે જો તમારે
એટલા પૈસા દઈ તમને આ સત્તા દઈ, તેમ છતાં ન માને તો એને એમ કહે કે આ તમારી ફાઇલ છે, તમારે જેલમાં જવું જોશે. આવા આપણી નજર સામેના દાખલા છે. કોઈ પણ સત્તા હોય, કોઈ પણ નાના માણસને તકલીફ થતી હોય કે ધારાસભ્યને થતી હોય કે મંત્રીને થતી હોય તો સરકાર એને રક્ષણ આપે. તો પછી જ્યારે ચૂંટણીઓ આવે તે કોંગ્રેસ એના ધારાસભ્યોને ભેગા કરીને કાં કર્ણાટકમાં ત્યાં લઈ જાય, ક્યાં બીજે લઈ જાય, એનો સ્વ બચાવ કરવા માટે આપણી સરકાર હોવા છતાંય, અને છેલ્લે એમાંથી 8-10 ધારાસભ્યોને કોકને દબાવીને લઈ જાય છે, કોકને લાલચ આપીને લઈ જાય છે, અને હરવાડે તમે જુઓ છો એમાંની સરકાર ચાલે છે. એટલે કમનસીબી છે દેશની. જ્યારે આ નોટબંધી કરી ત્યારે ક્યું એવું માનો કે આ દેશનું ભલું થયું છે કે ગુજરાતનું ભલું થયું છે કે આ નોટબંધીથી એટલો ફાયદો થયો છે? માત્ર ને માત્ર કે આનાથી નોટબંધીથી જે ત્રાસવાદીઓ આવે છે એમાં ફાયદો થાય, અને એવી ખોટી જૂઠી વાતો કરીને દેશને બિલકુલ ખાડામાં મૂકી દીધો છે. આજે તમે ઉદ્યોગપતિઓને લ્યો, કારખાનાવાળાને લ્યો તો જીએસટીની અંદર 100 જેટલા ફેરફારો કરીને આજે જીએસટીની અંદર, અને જીએસટીમાં જે સેવામાં સામે સબસિડી દેવી જોઈએ, માનો કે દવા છે તો એના ઉપર જીએસટી નાખી આ રાહત આપવાની તો એક બાજુ રહી, ખેડૂતોના તમામ ઓજારોમાં માનો કે જીએસટી એમાં લાગુ પડી છે. એટલે તમે આ બધી જે સ્થિતિ જુઓ તો પારાવાર આ મુશ્કેલી ખેડૂતોને, ગરીબોને આ સરકારે આપી છે. વસ્તુ એ છે કે ધારો કે આમ તમે કહો છો ભારતીય જનતા પાર્ટી પ્રજાનું આટલું બધું નુકસાન કરે છે તો પણ લોકો એને ફરી મત આપે છે, કોંગ્રેસને કેમ આપતા નથી? નહીં, કોંગ્રેસે કોઈ દી આવો વિચાર અનીતિનો ગેર રસ્તા ઊભા કરી ખોટી રીતે અન્યાયના રસ્તા લઈ ને બહુમતીમાં કોઈ દી કોંગ્રેસ માનતી નથી. અને એને કારણે જ દાખલા તરીકે આજે જે તમે વાત કરી છે, માણસોને કાયદેસર બીવડાવે, ઉદ્યોગપતિઓ હોય, બીજા હોય કે નહીં તમારે ક્યાંય પ્રચારમાં નહીં જવાનું, તમારાને મદદ નહીં કરવાની, આવું તો આપણે નજર સામે કેટલાય દાખલા છે. એટલે કોંગ્રેસને જે હારવાના જે કારણો છે, આ પેટા ચૂંટણીઓ હમણાં જ 8 પેટા ચૂંટણીઓ આવી એમાં કેટલી પૈસાની રેલમ છેલમ થઈ, અને કમનસીબી એ છે કે જે અધિકારી રાજ છે, અધિકારીઓ આમ તો સાહેબ ભારતીય જનતા પાર્ટી જે પણ કોંગ્રેસીકરણ થઈ ગયું છે, કારણ કે જવાહરભાઈ ચાવડા લઈ લો, કુંવરજીભાઈ બાવળિયા લઈ લો, જયેશ રાદડિયા લઈ લો, જે મુખ્ય લોકો હતા સાહેબ, આપણા જક્કુભાની વાત કરીએ એ પણ કોંગ્રેસી છે, અને સરવાળે બધા લોકોને પ્રવેશ અપાવીને એનો લાભ લે છે. નહીં, એટલે એ તો સીધી જ વાત છે ને. આમાં કોઈનો આપણે આક્ષેપ કરવા કરતાં એ ત્યાં ગયા છે અને એને જે ફાયદા મળ્યા છે એ આપણી નજર સામે છે એટલે જ ગયા છે. એટલે આ સરકારની જે નીતિ રીતિ છે, આ વખતે માનો કે 10 ધારાસભ્યોનો ડિફરન્સ હતો કોંગ્રેસ ભાજપ વચ્ચે, કાંઈ એટલો બધો તો ડિફરન્સ નહોતો, પછી લોકો લઈ ગયા કોંગ્રેસમાંથી એટલે ડિફરન્સ પડ્યો છે. પણ આ જ્યાં સુધી હું તો એમ કહું છું કે પબ્લિકના હાથમાં છે, 22ની ચૂંટણી છે, જે રીતે આ વખતે જે કોરોનાની અંદર અને ગરીબ માણસોને આ જે ખેડૂતોના પાક વીમાથી કરી, અને હું તમને શિક્ષણની વાત કરું કે ગ્રામ્ય વિસ્તારના બાળકો ભણે એના માટે આજે 6000 શાળાઓ બંધ કરી દીધી છે કે અહીંયા છોકરાઓની સંખ્યા નથી થતી એટલે એની શાળા બંધ કરી દીધી છે. મહાત્મા ગાંધીજીએ બહુ સ્પષ્ટ સૂત્ર આપ્યું હતું કે પ્રાથમિક શાળા ફરજિયાત હોવી જોઈએ ગામડામાં અને મફત હોવી જોઈએ. એને બદલે આજે 6000 શાળાઓ બંધ છે, અને જે પ્રાઇવેટ શાળાઓના જે ફીના ધોરણ છે એમાં સામાન્ય માણસ, ગરીબ માણસો તો કેવી રીતે એના બાળકને ભણાવી શકે? આ સ્થિતિ આ સરકારે કરી છે. અને ભણેલા જે બિચારા બેકારો છે, 14માં ચૂંટણી આવી ત્યારે વડાપ્રધાને બહુ સ્પષ્ટ કીધું હતું કે દર વર્ષે 2 કરોડને હું નોકરીઓ આપી, એને બદલે નોકરીઓ કેટલી તો વહી ગઈ એમ. આજે ગુજરાત જેવા નાના સેન્ટરની અંદર 50 લાખથી વધારે બેકારો છે. એટલે આ તમામ જે નીતિ છે, અને જીતે છે એ જો હુકમથી, દાદાગીરીથી, પૈસાઓથી જીતે છે, અને પછી એને મનમાની આ હમણાં જ માનો કે સરકાર આખી ફેરફાર કર્યો મુખ્યમંત્રીથી કરીને આખી સરકાર, એમાં ક્યું એવું કારણ હતું? આજ મારી ઓફિસમાં હું કોઈ માણસને રાખું તો સારો માણસ છે, કાબેલ છે, હોશિયાર છે, તો હું એવાને ગોતું. તો જે એવા અનુભવી જે માનો કે મંત્રીઓ હતા તો એને સાઈડ કરીને નવાને મૂક્યા. એની આપણે કોઈ વિરોધ કે નથી, તો એને એનો સબ્જેક્ટ છે અને એને અધિકારની વાત છે, જેને મૂકે આપણે એમાં કહેવા નથી થતું. પરંતુ કહેવાની વાત એ છે કે એ જે સહન કરવું પડશે, બિન અનુભવીનો જે વહીવટી બાબત છે એ જે સહન તો પબ્લિકને જ કરવું પડશે. હમણાં તો એમાંથી અડધાથી વધારે મંત્રીઓને તો ગાંધીનગર મહાનગરપાલિકાની જવાબદારી આપી છે કે આ બધા હોડવારીને હોપી દીધા છે. એ છે તો ગુજરાત માટે, ગુજરાતનું તાલુકા સુધીનું કામ કરવા માટે આ બધા મંત્રીઓ છે.
તો એને તો ત્યાં જવાબદારી એને પોતાની ચૂંટણીઓ જીતવા માટે પછી ગમે તે કરવું પડે, ખોટું કરવું પડે. એનાથી તમે માનો છો આ કોરોનાની જે બીજી લહેર આવી એ ચૂંટણીઓના કારણે જ આવી છે. અહીંયા જ્યારે માણસો ટપોટપ મરતા ત્યારે એ બંગાળની અંદર એટલા રેલીઓ કરીને માણસોને ભેગા કરતા હતા. તમે માસ્ક ન પહેર્યું હોય તો તમારે 1000 રૂપિયા ભરવાના, પણ ભાઈ તમે અહીંયા ટોળા કેટલા ભેગા કરો છો એનું કંઈ ન્યાય નીતિ ખરી? એવા તો અસંખ્ય પારાવાર દાખલા છે કે તમે જેની કલ્પના ન કરી શકો ને. સૌથી વધારે આજે ખેડૂતની સ્થિતિ બહુ ખરાબ છે. દાખલા તરીકે આપણે તો નવાઈ લાગે કે 6000 રૂપિયા વાર્ષિક 2000 રૂપિયાના હપ્તા કરી અને ખેડૂતના ખાતામાં આપે. હવે 6000 રૂપિયા વાર્ષિક આપે એટલે મહિનાના 500 રૂપિયા થયા. એ 500 રૂપિયા આજે ખેડૂતને શું થાય ને એને બદલે 12000 રૂપિયાનું જે DAP ખાતર હતું એ સીધું 19000 રૂપિયા કરી નાખ્યું. ખેડૂતો પાસે ખાલી દેખાવાનું છે, બાકીનું રિટર્ન વસૂલ કેટલું ટેક્સના હિસાબથી થાય છે. એટલે રાજકારણ કરતાં કોંગ્રેસ સત્તા ઉપર આવતા દિવસોમાં આવવાની છે. આ જે આનો ત્રાસ છે એટલે, પરંતુ જ્યાં સુધી ભારતીય જનતા પાર્ટીની સરકાર દિલ્હીમાં અને ગુજરાતમાં છે ત્યાં સુધી માણસોને અસહ્ય મુશ્કેલી વધતી જાય છે, વધતી જાય. આજે તમે દુઃખની વાત તો એ છે કે એટલા બધા તમે કેસ, તમે તો મીડિયામાં સંકળાયેલા છો, પ્રેસ મીડિયામાં સંકળાયેલા છો, આપઘાતના થાય છે અને એમાં મોટા ભાગના આ બેકારીને કારણે આપઘાતો થાય છે. કાયદો વ્યવસ્થા પરિસ્થિતિ જેવું કોઈ કાંઈ નહીં. હમણાં પેપરનું એક કટિંગ હતું મેં જોયું તો 18 મહિનામાં 2 વર્ષની અંદર 118 મર્ડર રાજકોટમાં, કે જે આ મુખ્યમંત્રીનું સિટી કહેવાય. અને તમે પારાવાર અને આજે એટલા બધા ગુંડાઓને પ્રોત્સાહન આપે છે ને એટલા બધા આડેધડ માફિયાગીરી, કોઈનું જટી લેવું, કોઈને ખૂન ખરાબા કરવા. એટલે એક પણ એવું નથી કે આ ડિપાર્ટમેન્ટની અંદર અહીંયા સારું કામ કર્યું અને ગરીબ માણસોને કે સામાન્ય રીતે મદદ કરી. સાહેબ, ધારો કે 2022માં ઇલેક્શન આવે છે ધારાસભાનું, તો એમાં કોંગ્રેસનો રોલ કેવો હશે સાહેબ? કોંગ્રેસને પાછી આ રીતની આ સિસ્ટમથી જ કામ કરશે કે કંઈક સુધારો લઈ આવશે? નહીં, ચોક્કસ સુધારો એટલે હવે તો જેવા છે તેવા. એટલે ટૂંકમાં જે રીતે આ લોકોનું જે વર્તન છે એને બદલે માણસો ખુદ પોતે કે ભાઈ આની હવે લોભ લાલચમાં આવ્યા સિવાય કોંગ્રેસને જ મત દેવો, કોંગ્રેસની જ સરકાર આવે એ જ. અને આજે કેટલી બી ઈ ટીમ ને બી ટીમ ને આ બધી જે જોડાય છે એ બધા જ એના બધા આયોજન કરેલા છે કે આ મત કોંગ્રેસના તૂટે એના કારણે અમે આવી જાય. પણ આ વખતે હું હાલવાનું નથી. આ વખતે અમારી શ્રદ્ધા છે, લોકોમાં જે આક્રોશ છે એમાં 100% કોંગ્રેસની સરકાર આવવાની છે. સાહેબ, આમ સામાન્ય રીતે જાણીતો ચહેરો ન હોય, પ્રભાવશાળી ચહેરો ન હોય પ્રદેશ કોંગ્રેસની અંદર, તો એની હિસાબે કોંગ્રેસને નુકસાન જાજુ સહન કરવું પડશે. અને ખાસ કરીને જૂથબંધી જોવા મળે છે. એક વ્યક્તિગત કાંઈ વાત વ્યક્તિગત અહીં કોંગ્રેસ હોય એવું બને છે. નહીં, આમાં સામાન્ય રીતે તો જ્યાં સત્તા છે ત્યાં નાનો મોટો સ્વાર્થને કારણે જૂથબંધી એવું તો વર્ષોથી તમામ પાર્ટીઓમાં આપણે જોતા આવ્યા છીએ કે બિલકુલ નથી એવું આપણે ના કહી શકીએ. પરંતુ જે તમે કીધું કે ભાઈ સારા લોકોને ઊભા રાખવા, એમાં તો હર વખતે જ માનો કે કોશિશ કરતા હોય છે કે પછી તો માનો કે જે લોકોને આપણે એમ હોય કે આ ચૂંટણા પછી લોકોની સેવા કરીએ, તો જે લોકો લોભ લાલચમાં અને ભયમાં આવી જાય છે ને જે વયા જાય છે એની એક જુદી વાત છે. પણ આ વખતે બિલકુલ એવું તો નહીં જ થાય. અને કોંગ્રેસ એકદમ લડાયક મૂડમાં છે. અને આ બધા જે પ્રશ્નો છે એ અત્યારથી જ પબ્લિક વચ્ચે અમે જઈને કહી છે અને પરિણામ કોંગ્રેસ લક્ષી આવશે. કોંગ્રેસ અત્યારે લડાયક મૂડમાં છે, પણ જ્યારે ચૂંટણીનો સમય આવે છે ત્યારે લડાયક મૂડમાં જગ્યાએ 0 થઈ જાય છે. અને ક્યાંક ફિક્સિંગ મેચ હોય એવું લોકોને લાગે છે કે ભાઈ આ કેમ ગરમી નથી પકડાતા, ચૂંટણી જીતી જાય એમ છે, ઇઝી મળે ચૂંટણી જીતાઈ જાય એમ હોય, છતાં પણ એ લોકો એક્શનમાં નથી આવતા, સામેવાળા વ્યક્તિને જીતાડી દે છે, ખાસ ભારતીય જનતા પાર્ટીને. એવું તો એટલા માટે કે જે તમે કીધું છે કે હવે ફિક્સિંગ મેચ કે એવું નથી. કારણ કે જે કોંગ્રેસના આગેવાનો પણ એની સાથે ભળી જાય છે. નહીં, એવું પણ ના હોય. કારણ કે એ ભળી જાય તો એક ન હોય. દાખલા તરીકે અત્યારે જે મુખ્ય માણસ હોય તો એના સપોર્ટમાં એની સાથે આખું ગ્રુપ હોય, આખી કોંગ્રેસ હોય.
અને બધા ભેગા થઈને ડિસિઝન લેતા હોય છે અને ભેગા થઈને કામ કરતા હોય છે. એટલે એવું ક્યાંય એવું લાગે અથવા તો લોકોને એવું લાગે છે કે 5 વર્ષ સુધી ધારો કે આજે જૂના જામનગર મહાનગરપાલિકાની ચૂંટણીની વાત કરીએ તો સાહેબ 5 વર્ષ સુધી એટલે કે આમ છેલ્લા 25 વર્ષથી મહાનગરપાલિકાની ચૂંટણીની અંદર ભારતીય જનતા પાર્ટીનું શાસન છે. આ વખતની વાત કરીએ તો એમાં પણ લોકોને પરિવર્તનની ઈચ્છા હતી, પણ છતાં કોંગ્રેસ એક્ટિવ ન હોવાના કારણે એને સીટ પણ ન મળી અને એ લોકો જ્યારે ચૂંટણી લડવાની વાત આવી ત્યારે કોંગ્રેસ પાર્ટી છે એ પાણીમાં બેસી ગયા હતા. નહીં, પાણીમાં બેસવાની કોઈ વાત નહોતી. જેટલા ઉમેદવારો માનો કે જે સક્ષમ હતા, કોંગ્રેસ એને સપોર્ટ કર્યો, કોંગ્રેસે બરાબર લડાઈ કરી, પણ મેં જેમ તમને કીધું એ રીતે સામ દામ દંડ ભેદ કરીને આ લોકો હર વખતે જીતે. તમે પણ કોંગ્રેસ પાર્ટી લઈને નીકળ્યા છો ને સાહેબ, તમે રાજકીય અને 70 વર્ષ કન્ટિન્યુ રાજ કર્યું છે, પછી ક્યાં ડરવાની વાત આવે છે? અને કોઈને વ્યક્તિગત રીતે ડરવાની આખી પાછળ કોઈ પણ ભીખવાય વારો ત્યારે કોઈ વ્યક્તિ નાની મોટી ધમકી આપે તો આખી પાછળ કોંગ્રેસ આખી પાર્ટી હોય છે, પછી તો કોઈ એ રીતે તો ન કરાય કે લોકોનો જે વિશ્વાસ છે એ તો ન ગુમાવાય. નહીં, કોઈ ડરવાની વાત કે એવી તો વાત જ નથી હોતી, પણ છુપી રીતે તમને કહું તંત્રથી કરી અને ટોટલ લોકો એની પાછળ લાગી જાય. આજે તમે લડતા હો, તમને ખબર હોય ન હોય, પણ એની પાછળનું જે આખું જે તંત્ર છે, રાજકારણ છે, એ પ્રદેશથી જ માનો કે લાગુ હોય. અને એને કારણે કોંગ્રેસ છે એ તો આજે રજૂઆત કરવા અમે જઈએ ને, કોઈ પણ પોલીસ ડિપાર્ટમેન્ટમાં જઈએ કે કલેક્ટરને જઈએ, ચૂંટણી પંચમાં જઈએ, તો ખાલી સાંભળી લઈએ, બાકી અમારા વાતમાં કે ચૂંટણી તંત્ર છે કે કોઈ પણ જગ્યાએ સપોર્ટ ના આપે. હવે થોડા મતે માનો કે ગણતરીમાં અમે પાછળ હોય, ખાલી 2-5 મતે કોઈ હોડમાં આપણે હારી જતા હોય, અને કેટલી વખત તમે ગમે એટલી રિક્વેસ્ટ કરો, ગમે એ કરો તો રિકાઉન્ટિંગ ના આપે. અને ભારતીય જનતા પાર્ટીમાં કેવું થાય છે મારા કરતાં તમે વધારે જાણો છો. એટલે આવા બધા કારણોથી કરીને અમે પાછળ રહી છીએ. પણ અત્યારની વાત કરીએ, ધારો કે 2022ની વાત કરીએ તો શું ફરી કોંગ્રેસ સત્તા ઉપર આવશે 27 વર્ષ પછી? હા, 100% આ વખતે અમે તો ઠીક છે અમારી વાત કરીએ, પણ પબ્લિકમાં તમે જોતા હશો, પબ્લિકને જે આ તકલીફો પડી છે, આ કોરોનાની તકલીફ પડી છે, ખેડૂતોને જે તકલીફ પડી છે, શિક્ષણની જે તકલીફ, પબ્લિકની વાત કરીએ, પબ્લિકમાં વિકલ્પ નથી. કોંગ્રેસનું જે મજબૂત જે સંગઠન હોવું જોઈએ એ જોવા નથી મળતું. કોંગ્રેસ છે એ લોકોનો વિશ્વાસ સંપાદન કરવામાં અસફળ રહી છે. નહીં, આ વખતે તમે 22માં જોજો. પણ 22માં હવે બાકી શું છે સાહેબ? હજી ક્યાં કોંગ્રેસનું કોઈ માળખું વ્યવસ્થિત જોવા મળે? અહીંની જ વાત કરીએ સાહેબ, જામનગર મહાનગરપાલિકા ચૂંટણીની વાત કરીએ તો એમાં વિરોધ પક્ષના નેતાની એક વાત નથી મૂકી શકાય, એના વિરોધ પક્ષના નેતાની વરણી નથી કરી શકાય. 8 મહિના ચૂંટણીનો સમય થઈ ગયો છે. નહીં, પણ વિરોધ પક્ષના નેતાની વરણી નથી કરી કે, પણ જે અત્યારે અલ્તાફ છે તો એ બરાબર બધા ભેગા થઈને જ કામ કરે છે. એમાં કોઈ નહીં, એટલે કોંગ્રેસની કમજોરી તો છે ક્યાંક ને ક્યાંક, તો એ લોકોની સંગઠન બાબતે જે આ બાબતની નિર્ણય શક્તિમાં બહુ ઢીલા છે. જ્યાં દાખલા તરીકે હમણાં જે પ્રોગ્રામો આપ્યા, અતિવૃષ્ટિ થઈ તો જિલ્લામાં જે પ્રોગ્રામો આપ્યા, ત્યાં અમે ખુદ બધા અલિયાબાડાને આખા વિસ્તારમાં ગયા હતા. હાર્દિક પટેલ આવ્યો હતો ત્યારે પણ પ્રોગ્રામો કરીને એક જગ્યાએ જ્યાં કોંગ્રેસની ફરજ છે. પણ મુદ્દલ તો મેં તમને વાત કરી કે જામનગર જિલ્લા પૂરતી વાત નહીં, તમે તો પ્રદેશના નેતા છો, મારી પાસે આખા ગુજરાતની વાત છે સાહેબ. ગુજરાતમાં જે પ્રમાણે જેમને લોકોનો જે વિશ્વાસ અને જે ચહેરો, જે પ્રમાણે કોન્ફિડન્સ હોવો જોઈએ, પબ્લિકનો કોન્ફિડન્સ હોવો કે આ વખતે આપણે કોંગ્રેસને જીતાડવી છે, એવું લોકો તો નક્કી કરી લે, પણ સામે એ લોકોને એવું કાંઈ વિશ્વાસપાત્ર વસ્તુ નથી દેખાતી. નહીં, અમે અત્યારે દાખલા તરીકે જ્યાં જઈએ, જે લોકોને અન્યાય થઈ રહ્યો છે તો એની વાતની રજૂઆતો કરીએ, સરકારમાં કરીએ, અહીંયા કલેક્ટર અથવા જ્યાં જે જિલ્લાની અંદર જે મુશ્કેલી હોય એ વાત કરતા હોય, પછી જે એની અમલવારી છે અથવા તો અહીંયા મુશ્કેલી છે તો પ્રેસ મીડિયામાં જે આવવું જોઈએ, તો એનું જે આવે છે એ અમારું નથી આવી શકતા, અને એને કારણે તમારી બધીની મજબૂરી છે. એટલે આપણે બિલકુલ નિષ્ક્રિય અમારી તો મજબૂરી કાંઈ નથી. તમે તમારી સામે જો તમારા વિરોધ પક્ષના નેતા તરીકે પણ તમે એક એટલે એમ અમે લોકો સાહેબ પ્રેસની જે વાત આવે ને, પ્રેસ ઉપર આક્ષેપ કરો તો વ્યાજબી જ નથી, કારણ કે પ્રેસ તો ના, એક અમારો પ્રેસની વાત નથી, બધા પ્રેસવાળા પૂરા નિષ્ઠાથી કામ કરે છે ને. એ પબ્લિકને એને તો પબ્લિકનો પ્રશ્ન હોય, સાચો પ્રશ્ન હોય, ખોટો પ્રશ્ન, એ તો પબ્લિક નક્કી કરશે, પણ અમારે તો જે તમે લોકો મોકલો એ અમારે છાપવાનું જ હોય. જામનગર તો એમાંથી કાયમી બાદ રહ્યું છે. હું પોતે જે પ્રેસ નોટો આપું છું પૂરેપૂરી લઈએ છીએ. હમણાં અમારા પ્રોગ્રામો હતા ત્યારે પૂરેપૂરા પહેલે પાને, એમાં કોઈ સવાલ નથી, પણ હું તો જનરલી વાત કરું છું આખા પ્રદેશ. તમારી એવી માનસિકતા છે સાહેબ, બાકી ખરેખર છે ને પ્રેસનો રોલ તો તટસ્થ રીતે જ હોય છે, અને ગુજરાતનું પત્રકારિતા તો બહુ પોઝિટિવ છે સાહેબ. તમને કહી દો, એને કોંગ્રેસ હોય કે ભાજપ હોય કે આમ આદમી પાર્ટી હોય, એને પ્રેસને કાંઈ ફેર નથી પડતો. નહીં, પ્રેસને એમ ફેર નથી પડતો, પણ જે દાખલા તરીકે આંદોલનો ચાલતા હોય તો એમાં જે લોકોના ધ્યાન ઉપર માનો કે દોરવાની વાત હોય, એક જ માનો કે ઘટના બની હોય તો બીજેપીની કોઈ સારી પોઝિશન હોય તો 5 વખત દિવસમાં
માનો કે લઈએ, પછી જેટલા આપણા ગુજરાતી ચેનલો છે ત્યારે અમારે એકાદી વાર બતાવીને પછી ના લઈએ, એટલે અથવા તો એમાંથી ઓછું બતાવે. એટલે આ જે પરિસ્થિતિ આપણે એને દોષ નથી દેતા કે અમારાથી વિરુદ્ધ છે કે એવું કંઈ નથી, પણ એની બધી મર્યાદા હોય એ સેન્સમાં વાત કરું છું. બીજું કંઈ આપણે અહીંયા જામનગરની અંદર કોઈ પ્રેસ આપણાથી અને બધા જ આવે છે. પરમ દિવસે આપણા પ્રોગ્રામમાં તમે સાહેબ પબ્લિકનો પ્રશ્ન લઈને નીકળો એટલે કોઈ પણ મીડિયા તમારી સાથે જ છે, પણ પબ્લિકમાં જે પ્રભાવશાળી વાત હોય કોંગ્રેસ તરફથી એ જોવા નથી મળતી. આ વાસ્તવિકતા સાહેબ તમને એની જે કંઈ બાબત હોય ને એ તો અમે બેધડક રીતે તમને કહીએ છીએ. અને તમે પણ ચૂંટણી ટાઈપનું જે નેટવર્ક ગોઠવવાની વાત આવે, એમાં જે મેનેજમેન્ટ કરવાની વાત આવે, એમાં પણ એનો કોઈ એક્શન પ્લાન જોવા નથી મળતો. એની હિસાબે પણ મતદારો પણ મૂંઝવણમાં મુકાય છે કોને મત આપવો કોને ન આપવો. કારણ કે સામે જે વિરોધ પક્ષ હોય છે, ટૂંકમાં ભારતીય જનતા પાર્ટી એનું નેટવર્ક સુપર હોય છે, એ વારંવાર સમયાંતરે મિટિંગ સિટિંગ કે ગ્રુપ મિટિંગ એ બધું કરવામાં એક્ટિવ હોય છે. અને કોંગ્રેસનો કે ઝીણો રોલ દેખાય છે, એના હિસાબે ભારતીય જનતા પાર્ટીમાં લોકો પ્રભાવના હિસાબે એને મત આપે છે. નહીં, એવું નથી કાંઈ કે એના ઓલાથી મત આપે છે, પણ જે પાયાની વાત છે ને એ આ છે. અને જે અમારી જે શક્તિ છે કે જ્યાંથી આપણે મત કોંગ્રેસને દેવાના હોય એ નથી મળતા, એનું જ્યારે પોસ્ટમોર્ટમ કરીને જ્યારે કારણમાં જાય છે ત્યારે એની પાછળ બધા આવા જ કારણો હોય છે. ના, એ કારણ છે સાહેબ, પણ તમે 100% એક્ટિવ થાવ, સારા લોકોને આમાં સામેલ કરો, જે બ્રાન્ડેડ લોકો છે, વેપારી સ્ટાઇલના લોકો છે, તો એના હિસાબે. કારણ કે ભારતીય જનતા પાર્ટીમાં જાણીતા ચહેરા હોવાને જ્ઞાતિ સંગઠનનો પણ આમાં બહુ મોટો રોલ હોય છે. જ્ઞાતિ સમાજના પ્રમુખો ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા હોય, અને આપણે જે કોંગ્રેસની વાત કરીએ તો કોંગ્રેસની આ બધી વસ્તુની મર્યાદા હોય છે. નહીં, કોંગ્રેસની મર્યાદા હોય છે, પણ કોંગ્રેસ કાયમી તમામને ભેગા લઈને હાલે છે અને તમામ લોકોએ એને ખ્યાલે હોય છે. પણ જે વ્યક્તિગત જ્યારે માણસોને એમ થાય કે કાલ સવારે કોંગ્રેસે કોઈ દી એવું નથી કીધું કે અહીંયા આપણે મત ન મળે તો આને કિનાખોરી રાખવી, આના કામ ન કરવા, એવું કોઈ દી એટલા વર્ષોમાં કોઈ દી કોંગ્રેસે નથી કીધું. ત્યારે આ લોકોનું તમને સીધું જ નજર સામે ઠેકાણે માનો કે આવતું હોય છે. એટલે આપણે માનો કે કોઈ પ્રોબ્લેમ ન હોય, પણ જ્યારે મતદારો છે એના છે, સમાજના આગેવાનો છે, એને તો આ વાત ધ્યાનમાં રાખીને જે મદદ કરતા હોય ને એમ. પણ આ વખતે જ્યારે આ મહામારી જે હાલતી હતી એને જોતાં, જે લોકોની પોઝિશન જોતાં, આજે આપણી જીજી હોસ્પિટલની ખાલી વાત કરીએ તો રોજના 100થી વધારે આપણા જ આ દૈનિક પેપરો લખતા હતા, અવસાન થતા હતા. અને એ આખા ગુજરાતની અંદર 10,000થી વધારે અવસાન નથી થયા, અને એમાં ઓક્સિજનને કારણે તે એક પણ નથી થયું. એવું તમે હું સામાન્ય છે નહીં બોલી શકીએ, એનો મુખ્યમંત્રી જાહેરાત કરે. તો આ બધી જ તમે વિટમણા જુઓ ને. હવે એની જે ત્યાં ઓક્સિજનની જે ટેન્ક છે એનું પ્રેશર ઓછું હોય, કારણ કે આ જે માણસો છે કોરોનાના પેશન્ટ છે એને 9મે માળે દાખલ રાખે. એ તમારી ઓલી જે મોટી ટેન્ક છે, તમે તો ગયા છો જીજીમાં, તો એ 50% ઘટે ને એટલે એનું પ્રેશર ઓછું થાય. 50માંથી પાછી ઘટે એટલે ઉપર પછી પહોંચે જ નહીં. અને જેથી કરીને આપણા એક ઉદ્યોગપતિનો દીકરો જ્યારે ગુજરી ગયો ત્યારે 24 એકિયારે બધા વયા ગયા. હવે એ તો સામાન્ય તમને ખબર પડે, મને ખબર પડે કે આનું જે પ્રેશર ઓછું છે એને કારણે એટલા માણસોને રાત્રિને સમયે એટલા અવસાન થાય. ત્યારે એક પણ મુખ્યમંત્રી, એના મંત્રીઓ, ધારાસભ્યો એક પણ ક્યાંય ખબર પૂછવા નહોતા ગયા કાંઈ તમારે શું મુશ્કેલી છે આ કોરોનાની જ્યારે મહામારી બીજી લહેર હાલતી હતી ત્યારે. એટલે કહેવાની વાત એ છે કે આ બધી જે દુઃખો છે, વિટમણા છે, એ માણસો બરાબર ને એ વાત ધ્યાનમાં છે. રહી વાત અમારા સંગઠનની અને કામ કરવાની અને પબ્લિક વચ્ચે, તો ક્યારે એવું નહીં થાય. હમણાં અઠવાડિયું સતત રોજના પ્રોગ્રામો હતા અને અમે કરતા હતા અહીંયા જામનગર જિલ્લાનું. એવી રીતે પ્રભારી તરીકે મને રાજકોટની જવાબદારી સોંપી છે, તો ત્યાં પણ જઈને અમે એ જ કામ કરતા હતા. અને જીભેરી 11 વાગ્યાનો ટાઈમ આપ્યો હોય અને શરૂ કરીએ કે હાલો ભાઈ આપણે કંઈ કોઈ તોડફોડ નહીં, ક્યાંય તોફાન નહીં, કોઈ જગ્યાએ કોંગ્રેસના કાર્યકરોએ નુકસાન નથી કર્યું. તો હું તમને રાજકોટની વાત કરું, અમે જે હજી ત્યાં ગયા 11માં થોડી વાર હતી 5-10 મિનિટની, તો અમને ખટારીમાં બેહાડીને પોલીસ સ્ટેશને લઈ ગયા. જેટલા કાર્યકર્તાઓ હતા, ત્યાંના મેયર હતા, જિલ્લાનો પ્રમુખ હતો. એટલે આમ તમે જોવા જાવ તો ક્યાં કંઈ કાર્યક્રમો આપવા એ પણ લોઢાના છાણા છે. અમે અહીંયા એક કાર્યક્રમ રસ્તા માટે આપ્યો હતો ઘણા ટાઈમ પહેલાં ખંભાળિયા હાઈવે ઉપર. એના ઉપર અમને કેસ કર્યો ને 1 વર્ષની મને સજા કરી. એવા 12 જણાનું સજા કરી હતી રાજકોટની કોર્ટે. એટલે નકર કોઈ દી ના સાંભળે કે આપણે પબ્લિક માટે કરી છીએ, તો પબ્લિકના પ્રશ્નો કોણ ઉઠાવે? હમણાં તમે ઢોર માટે હું જોતો તમારા આ બધા પ્રોગ્રામો, જેને કારણે એટલી તમે લડાઈ કરી
એટલે એમાં થોડો કામ થયું એમ, પણ બહુ અઘરું છે. હમણાં જ આ જે કેસ પૂરો થયો પછી અમે અપીલમાં ગયા ને એમાંથી છૂટ્યા, એટલે આટલી બધી કિનાખોરી, એટલી બધી હેરાનગતિ કે તમે એની સામે કામ કરવું બહુ અઘરી વાત છે. તો કોંગ્રેસના આગેવાનો, કાર્યકરોને હું તો ધન્યવાદ આપું છું કે આવી કિનાખોરીની સામે પણ લડે છે. એટલે આ રીતે જોયું તમે, આ ભીખુભાઈ વારોતેર હતા, સિનિયર સિટીઝન છે, ઉંમર વર્ષ 72 છે અને 24 વર્ષના હતા ત્યારથી જાહેર જીવનમાં એક્ટિવ છે અને ભારતીય જનતા કોંગ્રેસની અંદર તો એક્ટિવ છે જ છેલ્લા 48 વર્ષથી, 5 દાયકા થઈ ગયા છે અને આમ આર્ય સમાજના પણ અગ્રણી છે અને એમાં પણ એને માન મોભો જોરદાર છે, કારણ કે એક આખા બોલા છે, સાચી વાત કહેનારા છે. જોયું તમે આ રીતે શક્તિથી વાત કરવી કોઈ સામાન્ય વાત નથી, કારણ કે એ પણ બિઝનેસ કરે છે, એને પણ સાઈડ ઇફેક્ટની ચિંતા હોય, પણ છતાં જે થવું હોય ભલે થાય, પણ આ રીતે પરફેક્ટ બોલનારા છે. વર્ષોથી જે એમના જે કન્યા છાત્રાલય ચાલે છે આર્ય સમાજની, જુનાગઢ હોય, આર્ય સમાજ સાથે જોડાયેલા છે, સૌરાષ્ટ્રના કોઈ પણ શૈક્ષણિક સંકુલો હોય એમાં પણ આ રીતે આર્ય સમાજના અગ્રણી તરીકે ઉપસી આવ્યા છે. અને એમની એક વાત હતી, ભારતીય જનતા પાર્ટીએ પણ આ બાબતની નોંધ લેવી જોઈએ કે ભાઈ સરમુખત્યારશાહી જે છે એ ન ચાલવી જોઈએ અને કોઈ કોંગ્રેસના કાર્યકર્તા હોય કે આમ આદમી પાર્ટીના કાર્યકર્તા હોય એ ડિસ્ટર્બ ન થાય એવું અધિકારીને પણ કહેવું જોઈએ કે જેથી કરીને એનો જે મેસેજ છે એ મેસેજ સમાજમાં ગલત ન જાય, કારણ કે આજે પીઢ અગ્રણી છે એ આ ઉંમરે ખોટું ન બોલે, એને પણ આ રીતનો ભૂતકાળમાં ખરાબ અનુભવ થયો હશે તો જ બોલતા હશે. એટલે આ રીતે પીઢ અગ્રણીની આ રીતે આપણે નોંધ પણ લેવી જોઈએ અને ભારતીય જનતા પાર્ટીએ જો આવું બધું કંઈ થતું હોય અધિકારીઓ દ્વારા કે સત્તાધારી પાર્ટીને ગોળ અને વિપક્ષને ખોળ એવી નીતિ ન અપનાવી જોઈએ કે જેથી કરીને સમાજમાં ગલત મેસેજ જાય, કારણ કે ભારતીય જનતા પાર્ટીના આગેવાનો બધા સારા છે, પણ જો અધિકારી આ બાબતનો બદલો લેવાની વાત કરે એ વ્યાજબી નથી. હવે લઈશું નાનકડો વિરામ, ફરી મળીશું વિરામ બાદ. જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTBL જામનગર ન્યૂઝ. દુખાવાથી પીડાતા દર્દીઓ માટે જામનગરમાં ફ્રી ડેમો. નમ્રતા વેલનેસ સેન્ટર. ચાલો અપનાવીએ નવીન એક્યુપલ્સ ટેકનોલોજી, જે લોહીનું પરિભ્રમણ સુધારે, તમારા સ્નાયુઓને શક્તિ આપે, તમારા શરીરને જોમ આપે, ઉપરાંત પંજામાં સોજા થવા, પંજામાં ચડતા ગોટલા અને ગઠ્ઠા થવાની સમસ્યા, અન્ય ઘણા દુખાવાથી મુક્તિ મળે. લોહી પરિભ્રમણથી થતા આ રહ્યા સુધારા અને ફાયદાઓ. કોષની વૃદ્ધિ અને અંગની કામગીરીમાં સુધારો, ત્વચાને વધારે સ્વસ્થ બનાવે, ત્વચાની રોગ પ્રતિકારકતા વધારે, ઓક્સિજનથી સમૃદ્ધ લોહી સ્નાયુઓને આપે, હૃદયની સ્થિતિમાં સુધારો કરે, હાઈ બ્લડ પ્રેશરની સ્થિતિમાં સુધારો કરે, મગજની કામગીરીમાં સુધારો કરે, શરીરમાં જોમ અને શક્તિ વધારે. નબળા રક્ત પરિભ્રમણને પરિણામે અનેક દર્દો આવે છે, જેવા કે ગઠ્ઠા થવા, સોજો ચડવો, તાણ, પગના તળિયામાં જણજણાટી, સાંધાનો લાંબા સમય સુધી દુખાવો, સ્નાયુઓ ખેંચાવા, ગોટલામાં દુખાવો. અમારા સેન્ટરમાં દરેક વ્યક્તિને રોજ 30 મિનિટ ફ્રી ડેમો આપવામાં આવશે. આ સેન્ટરમાં ફ્રી ડેમોનો લાભ લઈ દુખાવાના દર્દથી મુક્તિ મેળવો. નમ્રતા વેલનેસ સેન્ટર, પટેલ કોલોની, શેરી નંબર 2, બેંક ઓફ બરોડાની બાજુમાં, જામનગર. અન્ય બ્રાન્ચ કૈલાસ હાઇટ, શોપ નંબર 3, ગોકુલનગર જકાતનાકા સર્કલ, ICICI ATM ની બાજુમાં, જામનગર. રાહુલ કોર્પોરેટ, શોપ નંબર 101, પહેલા માળે, પૂજારા ટેલિકોમની ઉપર, ગ્રીન સિટી, રણજીત સાગર રોડ, જામનગર.
વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ જામનગરની વર્તમાન હલચલ અને આજની અવસાન નોંધ. દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના બામણાશા ગામના બે સગા ભાઈઓ અજીતસિંહ નારુભા અને દશરથસિંહ નારુભા નદીમાં તણાયા. અજીતસિંહનો મૃતદેહ મળી આવ્યો. દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયાના પ્રાંત અધિકારી સંજય કેશવાલાએ જીપીએસસીની વર્ગ 1ની પરીક્ષા પાસ કરી. જામનગરના ટીટોડીવાડી વિસ્તારમાં આશિયાના બેન રાહિલભાઈ દરજાદા નામની યુવતીએ ગળા ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું. જામનગર જિલ્લાના તાલુકા મથક ધ્રોલમાં પાલિકાની નબળી કામગીરીને કારણે લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. જામનગરના દિગ્વિજય પ્લોટ 54માં વ્રજ વિહાર એપાર્ટમેન્ટમાં 3 મહિલા સહિત 8 જુગારીઓ ઝડપાયા. દ્વારકા નજીકના આરંભડા ગામમાંથી ઝરીનાબેન અજીતભાઈ નાયાણી નામની 38 વર્ષની પરિણીતા અને આ જ ગામની ઉલ્લાસબેન માણશીભા નામની 26 વર્ષની યુવતી ગુમ થઈ છે. જામનગરની જીજી હોસ્પિટલમાં મ્યુકોરના કુલ 5 પૈકી 2 દર્દીઓને રજા આપવામાં આવી છે. દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયા ખાતે પાલિકા દ્વારા વેરાઓની કડક વસૂલાત શરૂ કરવામાં આવી છે. જામનગર ઉદ્યોગો માટે ફેક્ટરી ઓનર્સ એસોસિએશન દ્વારા એક્સપોર્ટ સંબંધી કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. જામનગરના કનસુમરા નજીક ઓવરબ્રિજ નીચે 20 વર્ષના સતીજ હસમુખભાઈ નામના યુવાનનું ટ્રેન નીચે કચડાઈ જવાથી મૃત્યુ થયું છે. સુમનભાઈ અડાલજાના પત્ની સુધાબેન તેજેન્દ્રભાઈ તથા હરીશભાઈના ભાભીનું અવસાન થયું છે. 92 વર્ષના ગંગા સ્વરૂપ પ્રભા ગૌરી લક્ષ્મીશંકર જોશી તે રમેશચંદ્ર તથા ભરતકુમારના માતાનું અવસાન થયું છે. 57 વર્ષના શશિકાંતભાઈ ગુલાબરાય પાલા તે કિશોરભાઈ તથા મીતાબેનના ભાઈનું અવસાન થયું છે. જીડીપીએલ જામનગર ન્યૂઝમાં ફરી જોઈએ આજના મુખ્ય સમાચાર. સુરતમાં એક જ એપાર્ટમેન્ટમાં 9 કોરોના પોઝિટિવ દર્દીઓ મળી આવતા એપાર્ટમેન્ટ સીલ. ચીનથી પાકિસ્તાનના બંદરે જતા મિસાઇલના પાર્ટ્સને કંડલા બંદરે ઝડપી લેતી એજન્સી. નાના વેપારી પર મોટી આફત, દુકાનનો માલ પલળતા જિંદગી સંકેલી લેતો વેપારી. રાજ્યના શિક્ષણ મંડળની ચૂંટણી માટે જામનગર ખાતે યોજાતું શાંતિપૂર્ણ મતદાન. કોંગ્રેસ અને આહિર સમાજના પીઢ અગ્રણી ભીખુભાઈ વારોતરિયાની વિશેષ મુલાકાત લેતું જીડીપીએલ જામનગર ન્યૂઝ. આજના સમાચાર પૂર્ણ થયા. ફરી મળીશું આવતીકાલે જીડીપીએલ જામનગર ન્યૂઝમાં. ત્યાં સુધી અમારી ટીમને રજા આપશો. નમસ્કાર.